નમસ્તે, નુગા બેસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે તમારો ત્રીજો દિવસ છે, તો તમારો સવાલ થશે કે ભાઈ હું 2 દિવસથી આવું છું થેરાપી લેવા, તો તમારા મનમાં થશે એવું થશે કે હાથ દુખે, બરાબર, ઘૂંટણ દુખતા હોય, માઇગ્રેનનો તકલીફ હોય વગેરે કોઈપણ પ્રકારની તકલીફ હોય, પણ બધાને તમે એક જ પ્રકારની થેરાપી આપવામાં આવે છે। અહીં તો કોઈ અલગ અલગ થેરાપી આપવામાં આવતી નથી। તમને એમ થાય કે હાથ દુખે છે, કમરનો પ્રોબ્લેમ છે, મટનનો ઘૂંટણનો પ્રોબ્લેમ છે, મને ડાયાબિટીસ છે, મને બીપી છે, મને તો હાર્ટ પ્રોબ્લેમ છે, મને તો લીવર પ્રોબ્લેમ છે, મને તો કિડની પ્રોબ્લેમ છે, બરાબર, મગના પગના તળિયા બોલે છે, મને વેરિકોઝ વેનનો પ્રોબ્લેમ છે, મને માસિકનો પ્રોબ્લેમ છે, કે મને પેટમાં તકલીફ છે, તો બધાને થેરાપી સ્પાઇન પર આપવામાં આવે છે। તમને 2 દિવસથી આવો છો, તો આજે તમારો ત્રીજો દિવસ છે, તો તમને એવું થશે કે આવું કેમ? તો બધાની થેરાપી એક જ સરખી અને બધાની સ્પાઇન પર। તો જે રીતે ઝાડનો વિકાસ કરવો હોય તો તેના મૂળમાં પાણી નાખવું પડે, તેમજ શરીરને સારું રાખવું હોય, તંદુરસ્ત રાખવું હોય તો કરોડરજ્જુ પણ ખૂબ જ મહત્ત્વની છે। કરોડરજ્જુ સાચવવી એ આપણું ખૂબ જ જરૂર છે। કરોડરજ્જુ છે આપણા શરીરના મૂળ કહેવાય છે। તો એને અહીંયા એટલા માટે આપણી આ થેરાપી છે, આપણું સેન્ટરનું બીજું નામ છે નુગા બેસ્ટ થેરાપી સેન્ટર તો છે જ, સાથે સાથે સ્પાઇન મેનેજમેન્ટ સેન્ટર। કોઈ તમે પૂછે છે તો ક્યાં જાઓ છો ભાઈ? તમે ગાડી હોય તો ક્યાં સર્વિસમાં મૂકવા જાઓ છો? ભાઈ ગાડીનું એલાઇમેન્ટ કરવા જાઓ છો, અથવા ગાડીને વોશ કરવા ગયો છું, અથવા તો ગાડીને ટાયર બદલાવા ગયો છું, તો એલાઇમેન્ટ થતું હોય ત્યાં ગેરેજનું હોય, જે મશીનરીનું કામ થતું હોય ત્યાં મશીનરી હોય છે। એ જ પ્રમાણે આપણા શરીરની સ્પાઇન મેનેજમેન્ટ કરવાનું આપણા સેન્ટરનું નામ છે નુગા બેસ્ટ, શું કે સ્પાઇન મેનેજમેન્ટ કરે છે, એટલે તમારું સ્પાઇનનું મેનેજમેન્ટ કરવાનું કામ કરે છે। તો જો અંકલ આંટી આપણે બીજો દિવસ છે તો કરોડરજ્જુ સાથે આપણા શરીરના તમામ અવયવો જોડાયેલા છે, તો તેના પર થોડું ધ્યાન દઈએ। હવે તમને પીપીટી સાથે બતાવું છું કે ભાઈ જે સ્પાઇન આપણી કઈ રીતે કામ કરે છે। તો બેઝિકલી આપણે મૂળ પોઈન્ટ પર આવીએ, ધ સ્પાઇન એન્ડ નર્વસ સિસ્ટમ, જે આપણા શરીરની મૂળ છે। મૂળ શા માટે છે? માતાના ગર્ભની અંદર સૌથી પહેલાં બ્રેઇન બને છે, અને ત્યાર પછી આખું મારે ઇંગ્લિશ વાંચવાની જરૂર નથી, આમાં તમને આ મેં ચાર્ટ પેપર તૈયાર કર્યો છે, એ ચાર્ટ પેપર ક્યાંથી લીધેલો છે? મારા ઘરનો ચાર્ટ પેપર નથી, નુગા બેસ્ટ કંપનીનો ચાર્ટ પેપર નથી, WHO ઉપરથી, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જે ચાર્ટ પેપર તૈયાર કર્યો છે સ્પાઇનનો એકોર્ડિંગ, એના ઉપરથી આ ચાર્ટ પેપર મેં લીધેલો છે। તમે પણ WHO ઉપરથી ચાર્ટ પેપર લઈ શકો છો। તો આનું સિમ્પલી તમને કહી દઉં કે ભાઈ એમાં ઓલ ટાઈપ ઓફ ડિઝીઝ, તમને સેન્ટેન્સમાં એક જ વાક્યમાં જવાબ આપી દઉં એટલા લેક્ચરનું આખું, કે ભાઈ તમારા શરીરમાં કોઈ પણ પ્રકારની બીમારી છે તેનું મુખ્ય કારણ છે તો તમારા શરીરની કરોડરજ્જુ છે। કોઈ પણ પ્રકારની બીમારી લઈ લો, નાનામાં નાની બીમારી લઈ લો, આંખને લગતી, કાનને લગતી, પેટને લગતી, કિડનીને લગતી, લીવરને લગતી કોઈ પણ પ્રકારની બીમારી, તો એનો મુખ્ય રોલ છે સ્પાઇનનો। સ્પાઇનનો રોલ બરાબર નહીં હોય તો તમે બીમાર જ રહેશો, હંમેશા માટે બીમાર રહેશો। તો હવે આપણે જોઈએ તો સ્પાઇનનું મહત્ત્વ આપણા શરીર માટે કેટલું છે, બરાબર। અહીંયા બધાને શા માટે સ્પાઇન પર થેરાપી આપવામાં આવે છે? દરેકને એક જ સરખી થેરાપી, દરેકને સ્પાઇન પર થેરાપી। તો હવે આપણે જોઈએ તો સ્પાઇન તમારી 3 પાર્ટમાં વહેંચાયેલી છે। એક ભાગ છે, ઉપરનો ભાગ છે સર્વાઇકલ ભાગ છે, આ ઉપર સર્વાઇકલ છે। બીજો મિડલ પાર્ટ છે, થોરાસિક કહેવાય છે। સર્વાઇકલમાં C1 થી લઈને C7, થોરાસિકમાં T1 થી લઈને T12, એટલે T1 થી લઈને T12, અને લુમ્બરના પાર્ટમાં L1 થી લઈને L5, L1 થી લઈને L5, અને લાસ્ટમાં સેક્રમ અને કોક્સિક, આ જે બંને હાડકા દેખાઈ રહ્યા છે, આ સેક્રમ અને કોક્સિકનો ભાગ છે। આ ભાગ છે સેક્રમ અને કોક્સિક છે, કે જેના દ્વારા આપણે તમે બેસી શકો છો। આ કામ ના કરતો હોય તો બેસી ના શકાય। હવે આપણે જોઈએ સ્પાઇનનું। હવે તમને થોડુંક ઇન્ફોર્મેશન આપું તો તમને ઇઝીકલી બે જાય કે માતાના ગર્ભની અંદર સૌથી પહેલાં શું બને છે? બ્રેઇન બને છે। ગર્ભધારણ થાય તો સૌથી પહેલાં બ્રેઇન બને છે, સૌથી પહેલાં બ્રેઇન બને છે। બ્રેઇન બન્યા પછી ગર્ભધારણના 16 દિવસ પછી આ એકદમ રેશમના તાર જેટલી પટલી દોરી નસી, અને મેડિકલ ભાષામાં કહે છે CNS નસ, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, અને કાઠિયાવાડી ભાષામાં કહેવાય છે ભાઈનું એક્સિડન્ટ થયું, ધોરી નસ ફાટી ગઈને ભાઈ ફેલ થઈ ગયા, તો ધોરી નસ। તો એ 16 દિવસ પછી આખા પછી આ બધા મણકાની રચના થાય છે, અને ભગવાને એટલી સેન્સિટિવ નસ છે, 0.02 ગ્રામ વજન પણ ટચ થઈ જાય તો માણસ હંમેશા માટે બેડરેસ્ટ થઈ જાય। તો એના માટે આખે આ સ્પાઇન છે, તો આ સ્પાઇનને ધ્યાનમાં રાખીને એકોર્ડિંગ રાખી અને સ્પેશિયલ છે, એટલે કે મૂળ છે। જેમ ઝાડનો વિકાસ થાય છે એના મૂળ છે, ઝાડના મૂળ છે, એમ આપણા માનવ શરીરની મૂળ છે સ્પાઇન। તો કરોડરજ્જુની રક્ષા કરવાનું કામ કરે છે, શરીરનો આધાર સ્તંભ છે એ કરોડ છે।
તો મગજ સાથે જોડાણ છે, સંદેશાની આપલે કરે અને શરીરના સંચાલનનું કાર્ય કરે છે. આ સ્પાઇન સાથે જોડાયેલી તમને નસ બતાવી રહ્યો છું ને, આની અંદર કોઈમાં ખૂન પાસ થતું નથી, માત્ર સંદેશાની અવન જવન થાય છે. ખૂન પાસ કરતી વેન્સ આપણા શરીરમાં બીજી છે, પણ આ વેન છે એ માત્ર ને માત્ર સંદેશાનો અવન, પણ જે સંદેશો મગજને આપશે કંટ્રોલ પાવર, એ જ પ્રમાણે બાકીની જે બ્લડ વેસલ્સ આપતી નસ છે એ બ્લડ વેસલ્સવાળી નસ છે એ ત્યાં પ્રમાણે સપ્લાય કરશે. પણ જો અહીંથી સંદેશો બરાબર નહીં જાય તો પ્રોસેસ બરાબર નહીં થાય. આટલા માટે આપણી સ્પાઇન ઇમ્પોર્ટન્ટ છે. તો 3 પાર્ટમાં બતાવી. હવે આગળ જોઈએ. આગળ આપણો જે N4 N5 બેડ છે, અહીં તમે જોઈ રહ્યા છો, આપણે રોલર તમે જોઈ રહ્યા છો, આપણી પાસે રોલર પણ તમને બતાવી દઉં છું કે ભાઈ આ રોલર આપણે ફરી રહ્યું છે. કઈ રીતે ફરી રહ્યું છે? તો સ્પાઇન ઉપર, બરાબર. સર્વાઇકલ એક આ રોલર છે, તો આ રોલર છે તમારું સર્વાઇકલમાં જાય છે. સર્વાઇકલ N4 N5 બંનેમાં સેમ રોલર છે, જોઈ રહ્યા, કારણ કે સર્વાઇકલનો ભાગ નાજુક છે અને વચ્ચેના હાડકાને નુકસાન ન થાય એટલા માગે આને ગેપ વચ્ચે પેસેજ આપવામાં આવ્યો છે કે તમારા મસલ્સને સારી રીતે એક તો કવર કરી શકે, મસલ્સ સુધી એક્યુપ્રેશર બરાબર થાય. આ જે સ્પાઇનની જે નસોની છે સારી રીતે ખોલવા માટે આનું કામ થઈ શકે છે. આ પ્રમાણે પછીનો છે N5 બેડ કોષ એટલા માટે છે કે એમાં 2 રોલર એક્સ્ટ્રા છે કે તમારા કોણીના ભાગનો વચ્ચે આજે આપણા શોલ્ડરના હાડકા છે એની વચ્ચેથી પ્રેશર સારી રીતે થાય એના માટે, અને લુમ્બર બંને સેમ છે. N4 બેડ કોષ એટલા માટે છે કે એમાં 2 રોલર છે, એક સર્વાઇકલમાં બંનેમાં સેમ રોલર છે અને લુમ્બર અને થોરાસિક બંનેનો એક રોલર ચાલે છે, જેની અંદર 4 રોલર મૂકેલા છે. તો આ જોઈ રહ્યા. હવે આપણે મતલબમાં 3 ડૉક્ટરનું કામ કર્યું છે. આ જે મશીન છે એ 3 ડૉક્ટરનું કામ કરે છે. પહેલું ડૉક્ટર છે સર્વાઇકલ, બીજો ડૉક્ટર છે થોરાસિક, ત્રીજો ડૉક્ટર છે લુમ્બરનો, બરાબર. હવે આપણે આગળ જોઈએ. હવે આ બધું તો ઠીક, હવે મેઇન વસ્તુ છે ભાઈ કઈ બીમારી તમને આવે છે, તો કયા કારણોથી તમને બીમારી આવે છે, તો એ બીમારીની જડ કઈ છે એ તમે સમજી જશો તો તમને ખબર પડશે. તમે રસ્તામાં ચાલતા ચાલતા જાઓ છો, ચાલતામાં તમને સામે ખાડો દેખાય છે તો તમે બાઇકને ટર્ન લઈ લેશો કે ભાઈ ખાડો છે તો ખાડામાં નહીં એની બાજુમાંથી નીકળી જશું. પણ જો તમારું ધ્યાન નથી તો તમે ખાડામાં પડશો તો તમે પડશો, બાઇકને નુકસાન થશે અને હાથમાં ફ્રેક્ચર પણ થશે. તો જો તમે સ્પાઇનની સારી રીતે માવજત રાખતા શીખી જશો તો ભવિષ્યમાં આવનારી તકલીફમાંથી તમે બચી શકશો, બરાબર. અહીંયા ખાલી થેરાપી લેવા એવો એટલા માટે જ નથી, તમારે લોંગ ટાઈમ હેલ્ધી રહેવું છે તો લોંગ ટાઈમ સુધી સ્પાઇનની માવજત રાખવી જોશે. અને એ સ્પાઇનનું નોલેજ માત્ર અહીં થેરાપીમાં જ આપવામાં આવે છે, કોઈ ડૉક્ટર કે મેડિકલમાં કે હોસ્પિટલમાં આપવાનું નહીં આવે. કારણ કે હોસ્પિટલમાં સ્પાઇનની માવજત રાખે શીખી જાવ તો હોસ્પિટલની ઇન્કમ બંધ થઈ જશે, બરાબર છે. તો કહેવાનું ઇન્ટેન્શન છે કે સ્પાઇનનું ઇમ્પોર્ટન્ટ એટલું છે. હવે તમને અહીંયા જે બેઝિકલી માહિતી આપું છું એ WHO આધાર ઉપર તમને માહિતી આપી રહ્યો છું. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે તમે આ જે ઉપર C1 અહીં બતાવું છે, C1 ક્યાં છે તો આ નસ છે, તો C1 અહીં તમને ઉપર પણ જોઈ રહ્યા છો એની અંદર ચાર્ટ પેપરમાં. અને આ ચાર્ટ પેપર તમારે કોઈને જોતો હોય તો મેડમને કહેજો, તમને વોટ્સઅપ નંબર ઉપર તમને આ ચાર્ટ પેપર પણ મોકલી આપવામાં આવશે, જે લોકોએ વધારે નોલેજ લેવું હોય એના માટેની વાત છે. હવે તો C1, તો C1 જ્યાં લખેલું છે ત્યાં આપણા શરીરના કેટલા કેટલા અવયવો જોડાયેલા છે એ અને એના લક્ષણો કે ભાઈ C1 નસ ખરાબ થાય તો કઈ કઈ બીમારી આવે છે કે C1 નસ ખરાબ થાય ને. પહેલાં તો તમારા શરીરમાં જે પણ બીમારી આવે છે કેના કારણે બીમારી આવે છે એ બીમારી આવવાનું કારણ તમે જાણશો તો તમે કદાચ બીમારી તમે આવ્યા પછી દવા તો કરી શકશો, એ દવા એ પરમેનન્ટ સોલ્યુશન નથી, બરાબર. પણ તમને શેના કારણેથી બીમારી આવી એ જાણી લેશો તો એ તમારું પરમેનન્ટ સોલ્યુશન છે કે ભાઈ આ પ્રોબ્લેમને કારણે મને બીમારી આવી હતી તો હવે આ રસ્તો હું બંધ કરી દઉં ગેટ તો ત્યાંથી બીમારી નહીં આવે. કોઈ ભાઈ ધાબામાંથી પાણી આવે છે તો પાણી ક્યાંથી આવે છે, ભાઈ ઉપર ટેરેઝામાંથી આવે છે તો ત્યાં કેમિકલ લગાડી દો તો કેમિકલનાથી માહિતીમાં આવશે ત્યાં પાણી બંધ થઈ જશે. તો એમ તમારા શરીરમાં બીમારી ક્યાંથી આવે છે તો સ્પાઇનની બરાબર માવજત નથી રાખતા એ. હવે જોઈએ C1 નસ, તો હવે C1 નસ તમે જોઈ રહ્યા છો ક્યાં લખે છે, C1 મગજમાં છે, અહીંયાથી છે, અહીં મગજ પણ બતાવ્યું છે, બ્રેન બતાવ્યું છે, અહીં આ CNS નસ ક્યાં આવેલી છે ત્યાં બેડને લાઈટ થાય છે, આ સ્પાઇન બતાવ્યું છે ત્યાં પહેલો મણકો છે, અહીં તમને માનવ શરીર બતાવેલું છે જ્યાં ઉપર બતાવેલું છે. આ વર્ટિબ્રામાં સાંભળી લેજો, C1 નસ દબાય છે તો શું થાય છે, આ વર્ટિબ્રામાં ઈજા થાય તો માથાનું પિચ્યુટરી ગ્રંથિ ને ખોપરીને, મોંના જડબાના હાડકાને, મગજને, કાનના અંદરના અને મધ્ય ભાગને અને સિમ્પેથેટિક નસ કહેવાય છે, સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ છે એમને અસર થાય છે. અને હવે જોઈ લેજો, આ તમને ખાલી
આટલા અવયવોની સાથે જોડાયેલા છે. હવે C1 નસમાં પ્રોબ્લેમ થાય છે તો કઈ કઈ બીમારી આવે છે, તો તમારી કઈ બીમારી છે એને સાથે તમારે કનેક્ટ કરવાનું છે કે મને કઈ બીમારી છે, તો કેના કારણે બીમારી આવે છે એ તમને બતાવું છું. હવે ભાઈ C1 નસ ખરાબ થઈ ગઈ છે તો તમને માથું દુખે, સમજી લેજો, તો તમારી C1 પ્રોબ્લેમ છે. ઊંઘ ના આવે, C1 પ્રોબ્લેમ છે. બીપી વધે, C1 પ્રોબ્લેમ છે. માઇગ્રેન છે, C1 પ્રોબ્લેમ છે. કશું યાદ ના રહે, C1 પ્રોબ્લેમ છે. સખત થાક લાગે, C1 પ્રોબ્લેમ છે. ચક્કર આવે તો તમારી C1 કામ કરવી જોઈએ એ પ્રમાણે પ્રોપરલી કામ કરતી નથી. બરાબર, તો આ C1 નસ કીધું. હવે આપણે જોઈએ છીએ ડીપની અંદર સર્વાઇકલમાં 1 થી 7 છે. તો હવે ટોપિક પર સીધા વાત કરીશું. તો C2 નસ, તો આ વર્ટિબ્રા સાથે ઈજા થાય તો આંખની અંદરની નર્વસને, કાનની નર્વસને, સાઇનસને, જીભને અને કપાળને અસર થાય છે. હવે એના લક્ષણો, C2 ખરાબ થાય છે તો સાઇનસ ભરાઈ જાય, એલર્જી થાય, આંખની આજુબાજુ દુખે તો સમજી લેવાનું C2 પ્રોબ્લેમ છે. કાન દુખે, ચક્કર આવે, વારે વારે ચક્કર આવે, કોઈક વાર અંધાપો આવે, આંખો ત્રાસી થઈ જાય અથવા બેરી થઈ જાય તો સમજી લેવાનું કે આપણી C2 નસ, કે આ બીજા નંબરની નસ છે સર્વાઇકલની, એ બરાબર રીતે કામ કરતી નથી. હવે જોઈએ આપણે C3, કારણ કે 3 નંબરની નસ છે. હવે 3 નંબરની નસમાં જોઈએ તો આ વર્ટિબ્રાને ઈજા થાય તો બંને ગાલ પર, બરાબર, કાનના બહારના ભાગને, મોંના હાડકાને, દાંતને અસર થાય છે. બરાબર, C3 નસમાં અસર થાય છે. તો હવે જોઈએ, હવે એના લક્ષણો જોઈએ તો ખીલ કે ફોલ્લીઓ આવે, મોં પર થાય, ખરજવું થાય, મોંની સાંભળી બહેરી થઈ ગઈ હોય તેવું લાગે તો સમજી લેવાનું કે તમારો C3 નસ છે એ બરાબર પર્ટિક્યુલર કામ નથી કરતી, તો એને કારણેથી આ બધા ઇસ્યુ છે. હવે જોઈએ આપણે C4 નસ. આ વર્ટિબ્રામાં ઈજા થાય તો કાનને, હોઠને, મોંને, કાનને, નાક સાથે જોડતી નળીઓને અસર થાય છે. હવે એના લક્ષણો, C4 ખરાબ થાય છે તો નાક અને કાનમાંથી પાણી પડે, શરદી થાય, બરાબર, એલર્જી થાય, શરદી થાય, કાને ઓછું સંભળાય તો સમજી લેવાનું. હવે તમને સિમ્પલ એક એક્ઝામ્પલ આપું છું. જ્યારે પણ તમે અહીં થેરાપી લાવો તો તમે કદાચ રેગ્યુલર આવતો, તમારું નાનું બાળક છે, ઘરમાં કોઈને પણ શરદી થઈ ગઈ છે, એકદમ નાકમાંથી પાણી પડે છે, તો તમે ઘણા વિક્સ, ઘણા કપાળ પર લગાવતા હોય છે, નાક પર લગાવતા હોય છે, ગળા પર લગાવતા, છાતીમાં લગાવતા, કશું નહીં ફરક પડે. તમારે આના માટે સિમ્પલ એક એક્ઝામ્પલ આપું, તમારે થોડી વિક્સ લઈ અને આ સર્વાઇકલ, કારણ કે અહીં C1 થી C7 છે, ખાલી 5 મિનિટ ખાલી થોડી વિક્સ લઈ અને હલકું હલકું માલિશ કરી દેજો. 5 જ મિનિટની અંદર નાનું બાળક હશે, ગમે એવા વૃદ્ધ હશે, એકદમ શ્વાસની તકલીફ બંધ થઈ જશે, શરદી, પાણી પડતું બંધ થઈ જશે, કારણ કે સર્વાઇકલમાં C4 નંબરની નસ સાથે જોડાયેલી છે. બરાબર, તો એની સાથે આ વસ્તુ જોડાયેલી છે, તો એ સમજી લેવાનું. હવે જોઈએ આપણે C5 નસ. તો C5માં આ વર્ટિબ્રાને ઈજા થાય તો તમામ અવાજના સ્નાયુઓ, વોકલ કોર્ડ, ગળામાં આવેલી ગ્લેડીનાથી શ્વાસ નળીને અસર થાય છે. બરાબર, અવાજ બેસી જાય, ગળામાં બળે, સોજો આવે. મારા જેવા બોલ કરતા હોય કે પ્રોફેસર હોય કે કોલેજમાં લેક્ચરર હોય તો એ લોકોને આ બધા ઇસ્યુ આવતા હોય. બરાબર, તો હું લગભગ આ બોલવાનું તો કન્ટિન્યુટી 2008થી, ત્યારથી 8 અને 10 કલાક, ક્યારેક ક્યારેક તો મેં ટ્રેનિંગમાં 14 કલાક નોન સ્ટોપલી લેક્ચર આવેલા છે. હાઈએસ્ટ મારો એકવાર રેકોર્ડ છે, એ છે રેકોર્ડ બનાવવા માટે જ ભાઈ સવારે 8 વાગે ખાધા પીધા વગર સવારે 8 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી કોન્સ્ટન્ટ માઇક પકડેલું. બરાબર, આટલા કલાક, કારણ કે રેગ્યુલર થેરાપી કરું છું હું. જ્યારે પણ થેરાપી કરતો હોય ત્યારે મારું આ ફાઇબર રિસીવર છે ને ગળા ઉપર જ હોય છે એવરી ડે. બરાબર, એટલે વોકલ કોર્ડને અસર નહીં થવા દે. તો આ 5 નંબરનો પોઈન્ટ છે. તો ગળામાં સોજો આવે તો એના માટે C5 છે. હવે જોઈએ C6 નંબરની નસ. આ વર્ટિબ્રામાં ઈજા થાય તો ડોકના સ્નાયુ, કે જેને જકડાઈ ગયેલા કહે છે, ખંભા અને ગળાને તેમજ ગળાના કાકડાને અસર થાય, જેને ટોન્સિલ કહેવામાં આવે છે, અસર થાય તો ડોકી કડક થઈ જાય. ઘણા બધાને આપણે જોતા હોય તો શું કરવું પડે, આખો બેલ્ટ લગાવવો પડે, આમ બેલ્ટ પહેરાવીને લાગતા હોય તો ડોકી કડક થઈ જાય. હાથના આગળના ભાગમાં દુખે, પાછળ નહીં, હાથના આગળના ભાગમાં દુખાવો થાય છે. હાથનો આગળનો ભાગ દુખે, હાથનો આગળનો ભાગ દુખે, ટોન્સિલ સોજો થાય, ઉધરસ આવે, લાંબો શ્વાસ અથવા લાંબો વખત કફ નીકળે તો સમજી લેવાનું કે તમારું સર્વાઇકલમાં C6 નંબરનો પ્રોબ્લેમ છે. તો એને કારણેથી આ બધા ઇસ્યુ ઊભા થાય છે. બરાબર, એને કારણેથી આ બધા ઇસ્યુ છે. હવે જોઈ C7. તો આ વર્ટિબ્રામાં ઈજા થાય તો થાઇરોઇડ ગ્રંથિ ઉપર અસર થાય, ખંભા અને કોણી સુધી દુખાવો થાય અને શરદી,
સમજી લેવાનું. C7 પ્રોબ્લેમ છે. આ C1 થી લઈને C1 2 3 4 5 6 અને 7 અહીં સુધી આવી ગયું. આ સર્વાઇકલનો પાર્ટ કહેવાય છે C7 સુધી. શરદી થાય, થાઇરોઇડ ગ્રંથિનો પ્રોબ્લેમ છે તો એ થાય, તો સમજી લેવાનું તમારો C7 નંબરના ઇસ્યુ છે. તો આ આપણે હતો સર્વાઇકલ પાર્ટ. અહીંયા હવે તમને બીજા પાર્ટ ઉપર લઈ જાઉં, થોરાસિક પર. બરાબર. તો આપણું આ સર્વાઇકલ પાર્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો એ સર્વાઇકલ પાર્ટ અહીંયા પૂરો કરીશી. હવે આપણે થોરાસિક ઉપર જાય કે ભાઈ T1. તો થોડી વાર બ્રેક લઈને પછી આપણે T1 પર સ્ટાર્ટ કરીશું. અસ્તુ. નમસ્તે. નમસ્તે. તો હવે આપણે પહેલાં સર્વાઇકલની અંદર C1 થી C7 સુધી જોયું. હવે આપણે આગળ જોઈએ થોરાસિકનો ભાગ, જે મિડલ પાર્ટ છે T1 થી લઈને T12 સુધી, T1 થી લઈને T12, જે આપણા માણસ શરીરનો મેઇન પાર્ટ કહેવાય છે. એની અંદર તો આપણે જોઈએ કે હવે આ T1 વર્ટિબ્રા છે. આ વર્ટિબ્રામાં ઈજા થાય તો કોણીથી નીચેનો આખો હાથ, બંને હાથ દુખે. જોઈ તમે બતાવી રહ્યા છો, આ કોણીનો ભાગ છે, એની આગળ બાજુ ગળાની આજુબાજુ છે, અને બંને પાછળના ભાગ, હાથના બંને ભાગ છે, બંને દુખે. હાથ, કાંડું, આંગળીઓ અને શ્વાસ નળી, અન્નનળી બધી જગ્યાએ દુખાવો થાય. શ્વાસ નળીમાં તકલીફ પડે, અન્નનળીમાં દુખાવો થાય, તો બધી જ જગ્યાએ દુખાવો થાય છે. તો સમજી લેવાનું કે આ બધે તમારે દુખાવો થાય છે. હવે આ T1 વર્ટિબ્રામાં પ્રોબ્લેમ છે તો કઈ કઈ બીમારી આવે તો એના લક્ષણો જોઈએ આપણે. દમની અસર થઈ ગઈ, સમજી લેવાનું તમારી થોરાસિકમાં T1 નસની ખરાબ છે. ઉધરસનો પ્રોબ્લેમ છે, T1 ખરાબ છે. શ્વાસ લેવામાં તકલીફ પડે છે, બરાબર, તો T1 ખરાબ છે. વારે વારે શ્વાસ લેવો પડે છે, T1 ખરાબ છે. બંને હાથ દુખ્યા જ કરે તો T1 ખરાબ છે. તો T1ની નસ, બરાબર, થોરાસિકમાં T1ની નસ તો આ પ્રમાણે કામ કરી રહી છે. હવે આપણે જોઈએ T2, બરાબર, જે આપણા શરીરનો મેઇન પાર્ટ કહેવાય છે, જેને આપણે કહીએ છીએ હૃદય. T2 નસ છે, થોરાસિકની બીજા નંબરની નસ છે, એ તમારા વર્ટિબ્રા T3 સાથે જોડાયેલી છે. તો આ વર્ટિબ્રાને ઈજા થાય તો હૃદયને, હૃદયના વાલને તેમજ કોરોનરી આર્ટરી પર અસર થાય છે, કે જેને આપણે હાર્ટ સ્પેશિયાલિસ્ટ કહેવાય, કે જે સર્જિકલ ડૉક્ટર કહીએ છીએ, અને જેને કાર્ડિયોલોજીસ્ટ ડૉક્ટર કહેવામાં આવે છે, કે જે કાર્ડિયોલોજીસ્ટ છે કે ભાઈ તમારા હૃદયની અંદર પાટલી નળી બ્લોકેજ છે. આ 4 વેન હોય. હૃદયની કેટલી ટોટલ વેન છે? 4 વેન છે, કે જે આખા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન કરવાનું કામ કરે છે. અને 24 કલાકની અંદર ભગવાને એવી સિસ્ટમ બનાવી છે કે 24 કલાકમાં આપણું હૃદય છે કેટલા લીટર લોહી પાસ કરશે? 24 અવર્સની અંદર 24 કલાકમાં હૃદય છે તો આખું ગણે ને તો 1 કરોડ લીટર લોહી ફરી જાય બધું. એક પંપ કરે ને, ખાલી હૃદય એક પંપ કરે ને તો 30 કિલોમીટર સુધી લોહી જાય. એક પંપની અંદર 30 કિલોમીટર સુધી લોહી આગળ પાસવન થાય. તો એ સિસ્ટમ ખરાબ થવાનું કારણ થોરાસિકની 2 નંબરની નસ, કારણ કે હૃદય સાથે જોડાયેલી છે, તો એની અસર. હવે એના લક્ષણો જોઈએ. હૃદયના કાર્યમાં ગડબડ થાય, છાતીમાં દુખાવો થાય, બરાબર. અહીંયા તમને એટલા માટે ખ્યાલ આવશે કે ભાઈ બધાને થેરાપી કોમન કેમ, બધાને સ્પાઇન પર કેમ, કે હૃદયનો પ્રોબ્લેમ છે તો સ્પાઇન પર, કિડની પ્રોબ્લેમ છે તો સ્પાઇન પર, માથું દુખે છે તો સ્પાઇન પર, પગ દુખે છે તો સ્પાઇન પર. તો સ્પાઇન છે એ આપણા મેન શરીરની જડ છે. તો આપણે જોઈ લીધું કે ભાઈ આર્ટનરી પ્રોબ્લેમ છે, કોરોનરી પ્રોબ્લેમ છે, આર્ટરી પ્રોબ્લેમ છે, તો એ થોરાસિકમાં 2 નંબરની નસ છે, એની સાથે જોડાયેલા છે. તો 2 નંબરની નસ સારી થશે તો આ તમને ઇસ્યુ સોલ્વ થઈ જશે. હવે થોરાસિકમાં 3 નંબરની નસ છે, T3 નંબર. આ વર્ટિબ્રામાં ઈજા થાય તો ફેફસા, હૃદય, શ્વાસનળીઓ, ફેફસાને કવરિંગ પ્લુસ કહે છે, છાતી અને સ્તન પર અસર થાય છે. તો કેવા આવે છે? ઉધરસ આવે. કોરોનામાં શું હતું? બધાને એક જ ઇસ્યુ હતો આખા કોરોનાનો. લ્યુમોલોજીસ્ટ ડૉક્ટર સ્પેશિયાલિસ્ટ જે સાવંત સાહેબ છે, 2-3 નામ હતા કે જે રાતોરાત કરોડપતિ થઈ ગયા, કેટલી ડિમાન્ડ વધી ગઈ. લ્યુમોલોજી સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર, પહેલાં કોઈને ખબર ન પડતી ભાઈ આ ફેફસાના પણ સ્પેશિયલ ડૉક્ટર હોતા હશે, બરાબર. કારણ કે તમારી થોરાસિકની 3 નંબરની નસ છે, એ તમારા ફેફસાને કાર્યમાં ગડબડ કરવામાં કામ કરે છે. તો એ નસ દબાય તો ઉધરસ આવે. તો હું કે ડાયરેક્ટ જ ઉધરસ 2 વાર ખાધી, કોરોના તપાસ કરો જરા કરાવે, બરાબર. આમાં પોઝિટિવ છે, નેગેટિવ છે, તરત જ રિપોર્ટ કરાવવાનું કહેવામાં આવે. ફેફસામાં સોજો આવે, ન્યુમોનિયા, ઇન્ફ્લુએન્ઝા. અને ન્યુમોનિયા તાવ શું કહે છે? ભાઈ કોરોના છે, ન્યુમોનિયા અને ઇન્ફ્લુએન્ઝા. તો તમારા થોરાસિકની 3 નંબરની નસ છે. આપણે કોરોનાની અંદર માત્ર બેડ અને મેટથી
35 વ્યક્તિને મેં કોરોના કોઈ પણ પ્રકારની દવા લીધા વગર મટાડ્યો છે. 35 વ્યક્તિ છે મારી પાસે કોરોનાના પેશન્ટ, જેના નામ, સરનામા, કોન્ટેક્ટ નંબર. એક આપણા અડાજણ બેસ્ટ હાઉસમાં ગીતા મેડમ, જેમને હમણાં N5 બેડ લીધો, બરાબર, એક અઠવાડિયા પહેલાં જ N5 બેડ લીધો. એ કોરોનાની અંદર કેટલા ટકા રિપોર્ટ હતો? 85%. અને કોઈ જ વસ્તુને એમના દીકરાને, એના ફેમિલીને કીધું તમે બહાર જતા રહ્યો, મમ્મીને બેડ આપી ગયો અને ખાવાનું આપી ગયો. 8 દિવસ સુધી કોન્સ્ટન્ટલી 24 કલાક ખાઈને બેડ ઉપર હોઈ જવાનું, ખાઈને બેડ ઉપર હોઈ જવાનું, ખાઈને બેડ ઉપર હોઈ જવાનું. અને 8મા દિવસે કોરોના ગાયબ, વિધાઉટ એની મેડિસિન. તો શું કર્યું એણે? થેરાપી બેડે શું કર્યું? થોરાસિક 3 નંબરની નસ વ્યવસ્થિતથી કાર્યરત રાખી, તો એ હીટ ગઈ, તો લંગ્સમાં જે પણ કચરો હતો એ બહાર નીકળી ગયો. તો ઉધરસ આવે, ફેફસામાં સોજો આવે, ન્યુમોનિયા થઈ જાય, ઇન્ફ્લુએન્ઝા થઈ જાય, તો થોરાસિકની 3 નંબરની નસનો પ્રોબ્લેમ છે. હવે જોઈ 4 નંબરની નસ. આ વર્ટિબ્રામાં ઈજા થાય તો ગોલબ્લેડર અને તેની નળીઓ, કોમન ડક્ટ્સ કહેવામાં આવે છે, એને અસર થાય છે. તમે સાથીની જમણી બાજુ જોઈએ છે, ગોલબ્લેડરમાં દુખાવો થાય, લક્ષણો બતાવે છે. T4માં પ્રોબ્લેમ છે તો કેવા કેવા બીમારી આવે? ગોલબ્લેડરમાં દુખાવો થાય, કમળો થઈ જાય, શરીર પર સળ આવે, તો સમજી લેવાનું થોરાસિકની 4 નંબરની નસ આપણે બરાબર કામ, જે 4 નંબરની નસ બતાવી રહ્યું છું, કામ કરતી નથી. હવે જોઈએ 5 નંબરની નસ થોરાસિકની. આ વર્ટિબ્રામાં ઈજા થાય તો લીવર ઉપર અને લોહીના પરિભ્રમણ પર અસર થાય છે. જ્યાં લીવર, હવે લીવરનું તો એક સેમ્પલ તમને બતાવી દઉં છું કે લીવરનું કામ શું છે. જે તમે ખોરાક ખાવશો એમાંથી પહેલાં રસ બને છે, રસમાંથી રૂપાંતર થાય, એમાંથી જે બધા રસ બનાવી અને લીવરને સપ્લાય કરે છે. સ્મોલ ઇન્ટેસ્ટાઇન, જે નાનું આંતર કહેવામાં આવે છે, નાનું આંતર બધા ખોરાકને મિક્સિંગ કરીને, જેમ તમારી ઘરે મિક્સર મશીન હોય ને એ પ્રમાણે અંદર રસ બનાવે છે. એ રસ બનાવી અને એ રસ લીવરને ધકેલ છે. લીવર એમાંથી કેમિકલ લઈ અને એ સપ્લાય કરે છે. લીવર ખરાબ કેમ થાય આપણે બધાને ખબર છે. એ સાથે સાથે એ પણ બતાવી દઉં, જેને આપણે દારૂ કહીએ છીએ, દારૂ પીવાથી લીવર ખરાબ થાય છે, પણ ઘણા બધા હજી કોકાકોલા, થમ્સઅપ, પેપ્સી જેવી વસ્તુને દારૂમાં માનતા નથી. જેની અંદર વાઇન આલ્કોહોલનું મિશ્રણ છે, તો કોકાકોલા, થમ્સઅપ, પેપ્સી આ બધામાં વાઇન મિશ્રણ છે, તો વાઇન છે, દારૂ છે. તો એ વધારે કોલ્ડ ડ્રિંક્સ કે ઠંડા પીણા પીવાની વધારે આદત હોય તો પણ લીવર ખરાબ થાય છે, બરાબર. તો લીવર સારું રાખવું હોય તો રેગ્યુલર થેરાપી કરવાની. જેને ડ્રિંક્સ લેવાની આદત હોય એને તો 2 વાર થેરાપી કરવી જરૂરી છે, કારણ કે ભવિષ્યમાં લીવર સારું રહેશે તો વધારે સુધી પેક મારવા હોય તો વાંધો નહીં, તો લાંબો સમય સુધી પેક મારી શકશે. તો કહેવાનું છે કે થોરાસિકની 5 નંબરની નસ છે એ તમારા લીવર સાથે જોડાયેલી છે. તો લીવરમાં પ્રોબ્લેમ થાય તો શું થશે? લીવર પર સોજો આવવો, તાવ, બીપીની વધઘટ થાય, લોહીના પરિભ્રમણમાં વાંધો આવે અને સાંધામાં સોજો થાય, તો સમજી લેવાનું થોરાસિકની તમારી 5 નંબરની નસ બરાબર કામ કરતી નથી. હવે જોઈએ થોરાસિક 6 નંબર પર. આ વર્ટિબ્રાને અસર થાય તો લોહીની ઉપર ખરાબ અસર થાય છે. T6માં આ વર્ટિબ્રાને અસર થાય તો લોહીની ઉપર ખરાબ અસર થાય છે, બરાબર. હવે જોઈએ એના લક્ષણો. T6માં આ વર્ટિબ્રા બનાવ્યું, જેને સ્મોલ ઇન્ટેસ્ટાઇન કહેવામાં આવે છે, જે પેટલી ઉપર અસર થાય છે. આ વર્ટિબ્રામાં અસર થાય તો હોજરી ઉપર સોજો આવે. ડૉક્ટર શું કે ભાઈ હોજરી ઉપર સોજો આવ્યો છે તમારે, તો હવે પેટમાં ગરબડ થાય, ખોરાકનું પાચન ના થાય, છાતીમાં બળે, આડબર્નર કહે છે, ગેસ થાય, કશું ખાવાનું મન ન થાય, પેટમાં જલન થાય, તો સમજી લેવાનું તમારી થોરાસિકની 6 નંબરની નસ બરાબર કામ કરતી નથી, એટલે પેટમાં કશું ખાવાનું મન નથી થતું. તો સમજી લેવાનું થોરાસિકની તમારી 6 નંબરની નસ બરાબર, કારણ કે પાચન ડાયજેશન સિસ્ટમ બરાબર કામ નથી કરતી. તો થોરાસિકની 6 નંબરની નસનો ઇસ્યુ છે, એટલે આ બધા ઇસ્યુ થાય છે. હવે જોઈએ 7 નંબરની નસ. આ વર્ટિબ્રામાં ઈજા થાય તો પેનક્રિયસ અને ડિયોડિન કે નાના આંતરડાને, જેને સ્મોલ ઇન્ટેસ્ટાઇન પણ કહે છે મેડિકલ ભાષામાં, અને નાના આંતરડાને પહેલો ભાગ ઉપર અસર થાય છે. થોરાસિકની 7 નંબરની નસ છે, બરાબર. તો પેટમાં અને આંતરડામાં સાંધા પડે, હોજરીમાં સોજો આવે અને ઉલટી થાય, બરાબર. તો થોરાસિકની 7 નંબરની નસ છે. બીજી શું કરે છે? આટલું તો કરે છે, પણ જે તમારા થોરાસિકની જે 7 નંબરની નસ છે, જે લોકો ડાયાબિટીસવાળા છે એ લોકોએ જ્યારે પણ આ પ્રોજેક્ટર રાખવાનું, તો ક્યાં રાખવાનું છે? ડાબી સાઈડ ઉપર. આ પ્રમાણે પેડુના ઉપરના ભાગમાં પ્રોજેક્ટર રાખીને સુવાનું છે કે થોરાસિકની 7 નંબરની નસ છે ત્યાંથી પાસ થાય છે, તો પેનક્રિયસ તમારું સારું કરવામાં અંદર થોરાસિકની 7 નંબરની 8 નંબરની નસ છે, પેનક્રિયસ સારું કરવામાં મદદ કરે છે. તો ડાયાબિટીસ તમારે એટલા માટે થાય છે કે પેનક્રિયસ તમારું કામ તો કરે છે, પણ પેનક્રિયસ અહીં લખ્યું છે ને, આ વર્ટિબ્રામાં ઈજા થાય તો પેનક્રિયસ, બરાબર. પેનક્રિયસની આસપાસ ડિયોડી, નાના આંતરડાનો, તો પેનક્રિયસ તમારું કામ તો કરે છે પણ આના કંટ્રોલમાં નથી.
એટલે જેટલો ખોરાક ખાઓ અને એમાંથી જેટલી માત્રામાં સુગર બનાવવી જોઈએ એ નથી બનાવતું અને એના કરતાં વધારે સુગર બનાવી આપે છે, તો એટલે ડાયાબિટીસ તમારી આવે છે. તો પેનક્રિયસ છે એ આ જે નસ છે થોરાસિકની એ તમારા બ્રેનના કંટ્રોલમાં નથી અને ક્યારેક તો નથી બનાવતું, ડાયાબિટીસ આવે ક્યાંક ચોકલેટ ખાવી પડે, ક્યાંક ખાંડ પણ ખાવી પડે, તો કામ જ નથી કરતું. તો જો જ તમે થેરાપી કરશો તો થેરાપી કરવાથી એવું થશે, જ્યારે સુતી વખતે ડાયાબિટીસવાળા ખાસ ધ્યાન રાખે આ પ્રોજેક્ટરને તમારે ડાબી બાજુ રાખવાનું છે આ પ્રમાણે, તો જ તમે થેરાપી કરતા હો તો તમારું પેનક્રિયસ જલ્દી સારું થશે, ડાયાબિટીસમાં તમારી જલ્દીથી સારી થઈ જશે. કારણ કે 7 નંબરની નસ સારી થઈ જશે તો પેનક્રિયસ વ્યવસ્થિત કામ કરતું થઈ જશે. તો જેટલી જરૂરિયાત છે તમારા શરીર માટે એટલી સુગર બનાવશે, વધારે બી નહીં બનાવે, ઓછી પણ નહીં બનાવે. તો પેટના આંતરડામાં સાંધા પડે, હોજરીમાં સોજો આવે, ઉલટી થાય. હવે 8 નંબરની નસ T8, આ વર્ટિબ્રામાં ઈજા થાય તો તેને સ્પ્લિન કહે છે અને બરોડ કહે છે, આપણે કાઠિયાવાડી ભાષામાં બરોડ પર સોજો આવી ગયો, બરાબર, બરોડ પર અસર થાય છે. તો બરોડ શું છે? આ કોરોના ભણાવી ગયું છે, મારે બોલવાની જરૂર નથી. રોગ પ્રતિકારક શક્તિ, ઇમ્યુન સિસ્ટમ, રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ છે એ તમારી થોરાસિકની 8 નંબરની નસ છે એ કરે છે. થોરાસિકની 8 નંબરની નસ છે એ તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. તો 8 નંબરની નસ સાહિત્ય કામ કરતી છે તો તમારી રોગ પ્રતિકારક શક્તિ છે એ સારી રહેશે, બરાબર. ઇમ્યુન સિસ્ટમ કોરોનામાં એક જ હતું કે ભાઈ ઉકાળા પીવો, ઇમ્યુન સિસ્ટમ વધારો, આ કરો ઇમ્યુન સિસ્ટમ વધારો, હાલો, એક્સરસાઇઝ કરો, તડકો લ્યો, એમ કે ઇમ્યુન સિસ્ટમ. તો નુગા બેસ્ટો ઇમ્યુન સિસ્ટમ ઉપર આ 2000 કોરોના તો હમણાં આવ્યો, બરાબર, 2020માં, પણ નુગા બેસ્ટ કંપની તો 2002થી બધાને કહે છે કે ઇમ્યુન સિસ્ટમ તમે સારી રાખશો તો જિંદગીભર બીમાર નહીં પડો. ઇમ્યુન સિસ્ટમ તમે સારી રાખશો તો જિંદગીભર બીમાર નહીં પડો. તો ઇમ્યુન સિસ્ટમ સારી રાખવા માટે સ્પાઇન મેનેજમેન્ટ કરવું બહુ જ મહત્ત્વનું છે. જો તમારી રેગ્યુલર સ્પાઇન મેનેજમેન્ટ થતી છે તો તમારી ઇમ્યુન સિસ્ટમ સારી રહેશે, તો કોઈ પણ રોગ તમારા શરીરમાં આસાનીથી પ્રવેશ કરશે નહીં. હવે જોઈએ T9 નંબર, તો આ વર્ટિબ્રામાં ઈજા થયેલ તો એલ્ડ્રીનલ સુપ્રિટસ ગ્રંથિ ઉપર અસર થાય છે, બરાબર. એલર્જી થાય, સાંભળી પર ઢીમણા થઈ જાય, આપણે કહીએ ને ભાઈ આને શું થયું ભાઈ, રિએક્શન આવ્યું એમ, સાંભળી પર ઢીમણા થઈ જાય, તો તમારી થોરાસિકની 7 નંબરની 9 નંબરની નસ છે એ બરાબર કાર્યમાં ગડબડ થાય છે. તો આની ઉપર 9 અને 10 બંને, કારણ કે ભગવાને કિડની કેટલી આપી છે આટલા માટે 2 નસ કામ કરે છે, 2 આપેલી છે, બરાબર. એક કિડની ઉપર માણસ આરામથી જીવી શકે છે અને કિડનીનું કામ શું છે સિમ્પલી કહી દઉં, રોજે 24 કલાકમાં 1720 લીટર લોહીને ફિલ્ટર કરવાનું કામ કરે છે. જેમ કે ચા ગાળવાની ગણી તો 1720 લીટર લોહી ફિલ્ટર કરી અને એ લોહી તમારું શુદ્ધ કરે છે. અને જો એ કિડની ખરાબ થઈ જાય તો શું કરવું પડે? ડાયાલિસિસ પર જવું પડે. અને આપણી પાસે એક એવા પેશન્ટ છે જે 18 વર્ષથી ડાયાલિસિસના પ્રોબ્લેમ હતા, રેગ્યુલર થેરાપી કરવાથી 18 વર્ષે એનું ડાયાલિસિસ બંધ કરેલું છે. આ નુગા બેસ્ટની કમાલ છે, નુગા બેસ્ટની મેટ અને મશીનની કમાલ છે કે 18 વર્ષે પણ માણસનું ડાયાલિસિસ બંધ કરાવી શકે છે. તો આ વસ્તુ છે કિડની સારી કરવામાં. હવે T10 જોઈ, આ વર્ટિબ્રામાં ઈજા થાય તો બંને કિડની પર અસર થાય છે, બરાબર. પહેલાંમાં એક કિડની બનાવી T9 અને T10, તો કિડનીની તકલીફ થાય, લોહીની નળીઓ સખત થઈ જાય, એટલે સખત થઈ જાય એટલે સ્ટ્રોંગ થઈ જાય, સખત થઈ જાય, સતત થાક લાગે, નેફ્રાઇટિસ થઈ જાય, તો સમજી લેવાનું તમારી થોરાસિકની T10 નંબરની નસ છે એ તમારી કાર્યરત બરાબર કામ નથી કરતી, તો એને લીધેથી આ ઇસ્યુ આવેલો છે. હવે જોઈએ આપણે T11, આ વર્ટિબ્રામાં ઈજા થાય તો બંને કિડની અને મૂત્રનલિકા યુરેટસ કે છે એના અસર થાય છે. તો એના લક્ષણો, ચામડીમાં રોગો થવા, ખસ ખરજવું કે મોં પર ખીલ ફોલ્લીઓ થાય, તો સમજી લેવાનું તમારા પ્રોસ્ટેટ ઓર્ગન્સને પ્રોબ્લેમને કારણે તમારી કિડની બંનેની અંદર બરાબર ફિલ્ટર નથી કરતી, તો બરાબર કચરો સાફ કિડની નથી કરતી, તો એ કચરો ગમે રીતે બહાર નીકળવાનો છે. ચામડીના રોગો દ્વારા બહાર નીકળશે, ખસ ખરજવા દ્વારા બહાર નીકળશે, કારણ કે જે કચરો ડાયરેક્ટલી વે વાળા બહાર ન નીકળે તો અનનેસેસરી બીજા વેથી પણ બહાર નીકળવાની કોશિશ કરે. તો પ્રોપરલી વે છે કે ભાઈ પેશાબ દ્વારા કચરો બહાર નીકળી જાય. તો કિડની સાહિત્ય કામ કરતી હોય તો પેશાબ દ્વારા કચરો બહાર નીકળે, પણ એ કિડનીના કાર્યમાં ગડબડ થાય તો ચામડીના રોગો, ખસ ખરજવું, મોં પર ખીલ આવે, તો આ બધા ઇસ્યુ આવે. તો થોરાસિકની સમજી લેવાનું શું કંઈ નથી, T11 નંબરની નસ છે એ કામ નથી કરતી. હવે જોઈએ T12 નસ, તો આ વર્ટિબ્રામાં ઈજા થાય તો નાના આંતરડા ઉપર લિમ્ફા અને પરિભ્રમણમાં તકલીફ થાય છે, વાની અસર. અને વા કેટલા પ્રકારના કીધા? ગેસ, પેટમાં દુખાવો થાય, 52 પ્રકારના વા છે.
તો એના થોરાસિકની T12 નંબરની નસ છે, દરેક પ્રકારના વા સારા કરવામાં મદદ કરશે. તો આપણે મિડલ પાર્ટ જોયો બરાબર, T1થી લઈને T12 સુધી. તો ઉપરના બતાવ્યા છે આ તમારા લક્ષણો છે અને નીચે બતાવી છે એની સાથે જોડાયેલી બીમારી છે. તો અહીં આપણે થોરાસિકનો મિડલ પાર્ટ પૂરો કર્યો. એટલે હવે આપણે થોડા 5 મિનિટનો બ્રેક લઈ પછી નેક્સ્ટ સેશન જોઈએ છીએ લુંબરનો પાર્ટ. તો અસ્તુ, નમસ્તે. નમસ્તે. તો હવે આપણે જોઈએ લુંબરનો પાર્ટ, જેને કે આપણે કમરથી નીચેનો કહેવાય છે. તો L1થી લઈને L5 સુધી. તો હવે આપણે જોઈ કે આ વર્ટિબ્રામાં ઈજા થાય તો મોંના આંતરડા ઉપર અસર થાય, મોટા આંતરડા ઉપર કે બિગ ઇન્ટેસ્ટાઇન. જો અહીં બતાવેલું છે તમને મોટું આંતર. આનું કામ શું છે? જે વધારાનું મટીરિયલ લઈને જે વેસ્ટ મટીરિયલ બહાર કાઢવાનું કામ છે મોટા આંતરનું, બરાબર. તે મોટું આંતર છે, સ્મોલ ઇન્ટેસ્ટાઇન છે, નાનું આંતર કહે છે, એ હકીકતમાં મોટું છે. મોટું આંતર છે એની લંબાઈ નાની છે. તો નાનું આંતર છે એ 97 ફૂટનું આજુબાજુ હોય છે. તે એમ મિક્સિંગ કરવાનું કામ કરશે. મિક્સિંગ કરીને મોટા આંતરમાં ધકેલી દેશે. મોટું આંતર શું કરે છે? એમાં જે રસ લેવાના છે, 1 મિનિટના 22 વખતથી બમ્પિંગ થાય છે. એમાં જે રસ લેવાના છે, રસ લઈને બાકી વર્સ્ટ મટીરિયલ ટોયલેટ વાગે ધકેલી આપે છે. તો L1 નસ ખરાબ થાય છે. તો આ લુંબરનો પાર્ટ છે. L1, 2, 3, 4 ને 5. આ જે તમે છેલ્લી 5 નસ જોઈ રહ્યા છો L1થી લઈને L5, આ મિડલ પાર્ટ છે L1થી લઈને L5. હવે L1 આ વર્ટિબ્રામાં ઈજા થાય તો મોટા આંતર ઉપર અસર થાય છે. હવે એના લક્ષણો: કબજિયાત, આંતરડાનો સોજો, ઝાડા, બરાબર, ડિસેન્ટ્રી, હર્નિયા. તો L1માં પ્રોબ્લેમ છે તો એની કારણે આટલા બધા ઇસ્યુ છે. અને આ પ્રોબ્લેમ બહુ જ મોટો છે, આખા વિશ્વનો પ્રોબ્લેમ છે. દુનિયાની અંદર અત્યારે 76% લોકો કબજિયાતની પીડાય છે, બરાબર. 76% લોકો કબજિયાતથી પીડાય છે. તો કબજિયાતનો સોલ્યુશન માટે આપણું નુગા બેસ્ટનો N4 N5 બેડ રેગ્યુલર થેરાપી કરશો તો ગમે એવું કબજિયાત હશે એ બધું જ કબજિયાત રેડી થઈ જશે તમારું. કારણ કે L1 નસ સારી કરશે એટલે કબજિયાતના ઇસ્યુ સોલ્વ થશે. કબજિયાત, આંતરડામાં સોજો આવવો, ઝાડા, બરાબર, ડિસેન્ટ્રી, હર્નિયા. તો આ બધા માટે L1. હવે જોઈએ L2 નસ. અહીં બતાવ્યા છે તમને પાર્ટ પર, તમે જોઈ રહ્યા છો ક્યાં ક્યાં આવે છે. પેટનો ઉત્તરનો ભાગ છે, થાપાનો ભાગ, આપણો થાપાનો ભાગ છે. હવે જોઈએ આ વર્ટિબ્રામાં ઈજા થાય તો એપેન્ડિક્સ, બરાબર, જેના ઘણા બધા એપેન્ડિક્સના ઓપરેશન પણ કરાવ્યા છે. એપેન્ડિક્સ, પેટ, બંને પગમાં ઉપરના ભાગે અસર થાય છે. હવે એના લક્ષણો બતાવે તો પગની નસ સડી જાય, ક્રેપ્શન કહેવામાં આવે છે, શ્વાસ લેવામાં તકલીફ પડે, વેરિકોઝ વેન, બરાબર, વેનથી શરૂઆત થાય અને પગ અને સાથળ પર બહુ દુખે. જે લેડીઝની અંદર પ્રેગ્નેન્ટમાં હોય, જ્યારે ગર્ભવતી મહિલા હોય ત્યારે વેરિકોઝ વેનના ઇસ્યુ. વેરિકોઝ વેન એટલે પગના આ ભાગની અંદર બધી નસ ફૂલી જાય, બહાર આવી જાય, એને વેરિકોઝ વેન કહેવામાં. આખા શરીરમાં અલગ અલગ પિંડીઓના ભાગમાં નસ આખી બહાર ફૂલીને વી આવે, બરાબર, નસ એકદમ જાડી જાડી થઈ જાય, તો આ વેરિકોઝ વેન. તો એનો ઇસ્યુ ક્યાં છે? તમારા લુંબરના પાર્ટ, આ જે L2 નંબરની નસ છે અહીંયા ઇસ્યુ છે. આ નસ બરાબર કામ નથી કરતી, એને કારણે વેરિકોઝ. આપણી પાસે તો કેટલા બધા પેશન્ટ છે મારી પાસે વેરિકોઝ વેન 2 મહિનામાં, 3 મહિનામાં, 2.5 મહિનામાં, 1.5 મહિનામાં ઠીક કરીને જતા રહ્યા હોય, બરાબર. આટલા માટે વેરિકોઝ વેન સારી થાય એના માટે જ આપણો જે નુગા બેસ્ટનો N4 N5 બેડ છે એમાં બંને ભાગે, પગના ભાગે પાછળ ગરમી આપેલી છે. આપણી પીંડી, અને પીંડી એવું કહેવાય છે કે આપણી બીજું હૃદય છે. અહીં જોઈ લો તો પીંડી બીજું હૃદય છે, એટલા માટે બંને ભાગમાં N4 N5 બેડની અંદર બંનેમાં ગરમી આપેલી છે. તો આ જોઈ કે L2 નસ છે એ બરાબર પગની નસ સડી જાય, ક્રેપ્શન થાય, શ્વાસ લેવામાં તકલીફ પડે, વેરિકોઝ વેનનો ઇસ્યુ થાય. તો આ તમારે L2નો રેગ્યુલર થેરાપી કરવાથી L2 સારું થઈ જશે, એટલે આ ઇસ્યુ બંધ થઈ જશે. હવે જોઈએ છીએ L3, જેમને પર્સનલ ઓર્ગન્સ છે અને સાથે સાથે ઘૂંટણ તમને બતાવ્યા છે, બરાબર. L3નું શું કામ છે? આ વર્ટિબ્રામાં ઈજા થાય તો ગર્ભાશય, મૂત્રાશય, યુરેટસ અને સેક્સ ઓર્ગન્સને પર્સનલ ઓર્ગન્સ કહીએ છીએ આપણે, એના અંદર પ્રેશર થાય છે. તો મૂત્રાશયની અંદર તકલીફોની અંદર માસિકની તકલીફ, ખૂબ જ દુખાવો થાય, અનિયમિત માસિક થઈ જાય, જેને મિસ ડિલિવરી કહે છે, કસુવાડ થાય, બરાબર, અથવા તો પથારીમાં બાથરૂમ થઈ જાય છે, બરાબર, નપુસંગતા આવે, ઢીચણા આવે, તો સમજી લેવાનું તમારું L3 છે પ્રોપરલી કામ નથી કરતી. L3 તમારી પ્રોપરલી કામ નહીં કરતી હોય તો આ બધા જ લેડીઝના કોઈપણ પ્રકારના પ્રોબ્લેમ છે, ગાયનેક પ્રોબ્લેમ છે, માસિક સાયકલ અનિયમિત છે, વધારે પડતું માસિક આવે છે, સફેદ પાણીનો સ્ત્રાવ થાય છે, માસિક સમયે બેચેની જેવું લાગે છે, 3 દિવસ કોઈ પણ કામ કરવાનું મન ન થતું, સખત થાક લાગે છે, તાવ આવી જાય છે,
તો સમજી લેવાનું કે તમારું લુંબરની 3 નંબરની નસ છે પ્રોપરલી કામ નથી કરતી, એને કારણેથી ઇસ્યુ આવે છે. ઘણી બધી મહિલાઓને આફ્ટર ડિલિવરી પછી સાયટિકાનો ઇસ્યુ કહે છે, પગથી લઈને કમર સુધીનો ઇસ્યુ ઊભો થાય છે, જેને આપણે મેડિકલ ભાષામાં સાયટિકા કહે છે. આ ડિલિવરી પછી સાયટિકાનો લેડીઝમાં ઇસ્યુ વધારે જોવા મળે છે, બરાબર. તો પ્રોપરલી એનો L3 પર બરાબર ધ્યાન નથી આપ્યું, L3માં નસ દબાય છે, L3 L4, તો એને કારણેથી આ બધા ઇસ્યુ આવે છે. હવે જોઈ L4, બરાબર. અને આ સૌથી મહત્ત્વનો પાર્ટ એટલા માટે કહું છું એકદમ, કારણ કે જો આ પાર્ટ કામ કરતો હશે તો મારા કે તમારા જેવા ચૈતન્ય પેદા થઈ શકશે, બાકી કોઈ શક્ય નથી. જે લેડીઝ નથી એ શું કામની, અને જે જેન્ટ્સ નથી એ શું કામનું, બરાબર. તો પર્સનલ ઓર્ગન્સની અંદર L3નું બહુ જ મહત્ત્વ છે. તો L3ની સંભાળ રાખવા માટે આપણો N4 N5 બેડ છે. તો એ હવે જો L3 વિશે બતાવ્યું કે પર્સનલ અંગની સંભાળ સારી રાખવાનું કામ કરે છે. હવે L4, બરાબર. તો આ વર્ટિબ્રામાં ઈજા થાય તો પ્રોસ્ટેટ ગ્રંથિ ઉપર અસર થાય છે, બરાબર. સાયટિકા નર્વસ બરડા પણ નીચે આવે છે, સાયટિકાનો અસર પણ બતાવી. L4નો ઇસ્યુ છે, આ તમારો L4 નસ છે, જે બતાવી રહ્યો છે એની અંદર L4 છે. એને લીધેથી તમારો સાયટિકાનો ઇસ્યુ થાય છે, બરડા નીચે થઈ જાય, એનો ભાગ દુખે, સાયટિકાને. હવે એના લક્ષણો બતાવ્યા તમને, તો ભાઈ L4માં પ્રોબ્લેમ છે તો એક તો સાયટિકાનો ઇસ્યુ આવે છે. લંબેગો તો કમર રહી જાય, એને કે આપણે કે મેડી ભાગમાં કે લંબેગો કહે છે, કમર રહી જાય. પેશાબની તકલીફ થાય છે, બરડામાં દુખાવો થાય છે. તો અહીંયા પાર્ટ બતાવ્યો છે તમારા, અહીંથી પગને પંજાથી અહીં દુખે છે, આ સાયટિકા અહીંયાથી લઈ અને પગના પંજા સુધી દુખાવો થાય, તો એ સાયટિકાને અસર થઈ રહ્યા છે, એ લોહી છે. હવે આપણે જોઈએ L5, આ વર્ટિબ્રામાં જે થાય તો ઘૂંટીથી લઈને, બરાબર, પગની ઘૂંટીનો પ્રોબ્લેમ થાય છે. L4 અને L5 તમારો પ્રોબ્લેમ છે. હવે તમારી એક ગાદીમાં જગ્યા નહીં હોવી જોઈએ ને, આટલી જગ્યા હોવી જોઈએ. કેટલી નોર્મલ જગ્યા હોવી જોઈએ? 16 mm થી 18 mm આ જગ્યાએ હોવી જોઈએ. 16 mm થી 18 mm આ જગ્યા હોવી જોઈએ. હવે શું થાય, અત્યારે રિપોર્ટ કરાવે, MRI રિપોર્ટ કરાવ્યો તો આમાં 11 થી 12 mm અથવા તો 12 13 અથવા 13 14 બતાવે, તો સમજી લેવાનું તમારા ઘૂંટણમાં પ્રોબ્લેમ થશે. L4 L5 છે એ નસ દબાશે એટલે ઘૂંટણ ને પગના ઇસ્યુ ઊભા થશે, ઘૂંટણના પ્રશ્નો ઊભા થાય છે. એમાં L4 અને L5 બે નસનું મહત્ત્વ છે, એ બરાબર કામ નહીં કરે એટલે ઇસ્યુ ઊભા થશે. તો L4 L5 તો આ વર્ટિબ્રામાં ઈજા થાય તો ઘૂંટીથી નીચેનો ભાગ પંજા, બંને પગની ઘૂંટી દુખે, આંગળીઓ બળે, પગ ઉપર અસર થાય, પગમાં લોહી ઓછું પહોંચે, ઘૂંટીઓ દુખાવો થાય, પગના તળિયામાં બળે, નબળા પડે, પગ ઠંડા પડી જાય, નબળાઈ લાગે, તો ક્રેપ્શન થાય, તો સમજી લેવાનું કે L4 L5માં ઇસ્યુ છે. હવે આપણે જોઈ લાસ્ટ ભાગ છે સેક્રમ અને કોક્સિક. આને ઈજા થાય તો હિપ બોન્ડ અને નિતબંધના સ્તંભ છે, જે આ વચ્ચેનો ભાગ છે, એકદમ લાસ્ટ પાર્ટ છે. તો જેને સેક્રમ અને કોક્સિક કહીએ છીએ, અને જો આ બરાબર કામ ન કરતા હોય તો તમે બેસી શકો નહીં, તમારે સ્વિચ જવું પડે. તો સેક્રમ ને કોક્સિક, સેક્રોલાઇસન જંક્શન કહેવાય છે કે બધી નસોનું એ જંક્શનનું કામ કરે છે, કરોડરજ્જુના કર્વમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આ સેક્રમના લક્ષણો બતાવ્યા. અને હવે આવે છે કોક્સિક. તો સાર જોડાયેલા વર્ટિબ્રા, આને ઈજા થાય તો રેક્ટમ એટલે મળાશય પર અસર, ગુદાને અસર થાય છે, મળદ્વાર પર અસર થાય છે. પાઇલ્સનો પ્રોબ્લેમ કહે, હરણિયા કહે, ભગંદર કહે, બરાબર, ખંજવાળ આવે, બેસવામાં તકલીફ પડે, દુખાવો થાય, શેડા ઉપરનો દુખાવો થાય, તો ભગંદરનું ઓપરેશન કરાવવું પડે. તો પાઇલ્સ પ્રોબ્લેમ છે તો એ પ્રોબ્લેમ સોલ્વ થાય. તો આ રેગ્યુલર થેરાપી કરવાથી હવે બધાને ખ્યાલ આવી ગયો છે કે સ્પાઇન ઉપર આટલું બધું મહત્ત્વ શા માટે આપે છે. ખ્યાલ આવી ગયો. સર્વાઇકલનો બતાવ્યો અલગ પાર્ટ, થોરાસિક અલગ પાર્ટ બતાવ્યો, લુમ્બર અલગ પાર્ટ બતાવ્યો, અને સેક્રમ કોક્સિક. એટલે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણી સ્પાઇન. તો સ્પાઇનની જેટલી માવજત રાખશો એટલી સ્પાઇન તમારી માવજત રાખશે. એટલે આપણે અહીં આટલામાંથી તમને આજે ત્રીજા દિવસ છે તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ દરેકને હવે સ્પાઇન પર થેરાપી શેમ માટે આપે છે. કમર દુખે છે તો સ્પાઇન પર, ઘૂંટણ દુખે છે તો સ્પાઇન પર, ગાયનેક પ્રોબ્લેમ છે તો સ્પાઇન પર, ડાયાબિટીસ છે તો સ્પાઇન પર, માઇગ્રેન દુખે છે તો સ્પાઇન પર, માથું દુખે છે તો સ્પાઇન પર, ઊંઘ નથી આવતી તો સ્પાઇન પર. દરેક બીમારીની જડ સ્પાઇન છે, બરાબર. તો સ્પાઇન સારી થઈ જશે તો દરેક બીમારી સારી થઈ જશે. અસ્તુ, નમસ્તે, થેન્ક યુ.